એટલે અમારા સમુદાયના પર્યાય સ્થવેર 96 વર્ષની જેમની ઉંમર છે, 73 વર્ષનો જેમનો ચારિત્ર પર્યાય છે, વિશુદ્ધ કક્ષાના સંયમ જીવનના જે સંપૂર્ણપણે આગ્રહી છે, 96 વર્ષની ઉંમરે પણ એમનો સ્વાધ્યાય, એમની જાગૃતિ, એમનો અપ્રમત્ત ભાવ આજે પણ આમ જીવંત દેખાય છે. એવા જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજ, રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સમુદાયના ગચ્છાધિપતિ છે. બીજા જ નંબરે જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજ આવે છે અને તેઓ શ્રીની એક ભાવના હતી, ગિરિરાજ શત્રુંજયની 500મી સાલગીરા, જે 16મો ઉદ્ધાર ગિરિરાજ શત્રુંજયનો કર્માશાહે કરાવ્યો અને એના 500 વર્ષ આવનારા 6-7 વર્ષની અંદર સંપન્ન થઈ રહ્યા છે. અને એ નિમિત્તે અમદાવાદ ગિરિરાજની નજદીકનું સૌથી મોટું રાજનગર છે અને એની સાથોસાથ આણંદ કલ્યાણજીની પેઢી, જેની હેડ ઓફિસ અમદાવાદની અંદર છે, જે ગિરિરાજ શત્રુંજયનો સંપૂર્ણ વહીવટ કરી રહી છે. એટલે અમદાવાદને પાલિતાણા સાથે ઘનિષ્ઠ સંબંધો છે અને આચાર્ય ભગવંતની એવી ભાવના થઈ કે સમગ્ર અમદાવાદની અંદર વધુમાં વધુ શત્રુંજય તપની આરાધના થાય. અને એ ભાવનાની સાથે અમારા સમુદાયના તમામ આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો અને જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજે પોતાની ભાવના એમની સમક્ષ પ્રદર્શિત કરી. સૌ આચાર્ય ભગવંતો, એક સમુદાયની એક વ્યવસ્થા હોય છે, આમન્ય હોય છે, ગૌરવ હોય છે. ઘણા પોતાનો દર વર્ષે ચાતુર્માસની અંદર કરાવાતો જે પોતાનો તપ બાજુ પર મૂકી એક આચાર્ય ભગવંતની ભાવના છે અને ભાવનાને ધ્યાનમાં રાખી, કોઈ આદેશ નથી, ભાવના છે અને ભાવનાને ધ્યાનમાં રાખી 25 ઠેકાણે આચાર્ય ભગવંતોથી માંડી અને મુનિ ભગવંતોએ આજના દિવસથી શત્રુંજય તપનો આરંભ કરાવવાનું નક્કી કર્યું. સેટેલાઇટ વિસ્તારની અંદર જે કોઈ ઠેકાણે અમારા સમુદાયના ચાતુર્માસો છે તે ઠેકાણે સંઘના કાર્યકરો જઈ આવ્યા અને દરેક આચાર્ય ભગવંત, મુનિ ભગવંતને વિનંતી કરી આવ્યા કે સામૂહિક રીતે આ એરિયાનું પચખાણ અહીંયા આગળ રાખવામાં આવે. અને એ રીતે સૌની સહમતિ હતી માટે તમામ આવવાની ગણતરી છે. હજુ પણ કદાચ આવી શકે, ના આવે તો ઓલ ઇન વન હું છું જ. અને હા, એટલે મને PM થી PUN સુધીના બધા કામ ફાવે છે. હા, એટલે સ્વચ્છતા અભિયાનની અંદર ઉપાસનાની સ્વચ્છતા કરવી હોય અને કોઈ ન મળતું હોય તો મને બોલાવજો. હા, દેરાસરની સ્વચ્છતાની અંદર, દેરાસરની અંદર ઝાડુ મારવાની અંદર આંબીલનો લાભ મળે તો બીજી વાત કાન ખોલીને સાંભળી લો, ઉપાશ્રયને સ્વચ્છતાની અંદર તમે જો મહેનત કરો તો અઠ્ઠમનો લાભ મળે. હા, કારણ કે દેરાસર તો મૌન છે, બહુમાનનું, પૂજ્યતાનું પ્રતીક છે અને ઉપાશ્રય એ સંચાલનની ભૂમિકા છે. એટલે દેરાસર મારા ગુરુદેવ કહેતા હતા કે રાષ્ટ્રપતિ ભવન છે અને ઉપાશ્રય સંસદ છે. હા, અને આ ઉપાશ્રય સંસદ હોવાના કારણે ઉપાશ્રય સૌથી વધુ સક્રિય છે. એક 5 મિનિટ માટે એવી કલ્પના કરી નાખો કે માત્ર દેરાસર હોય, બાકી પાઠશાળા હોય, ભોજનશાળા હોય, ધર્મશાળા હોય, સંઘની પેઢી હોય, સંઘના બધા જ કાર્યો હોય, પણ ઉપાશ્રય ન હોય તો કેવું લાગે? હા, દેરાસરથી સંઘ ફલ્યો ફૂલ્યો નથી, ઉપાશ્રયથી જ સંઘનો વિકાસ છે. સંઘની બધી જ વ્યવસ્થા ઉપાશ્રયના આધારે છે. એટલે આપણું ધબકતું ક્ષેત્ર જો સકલ શ્રી સંઘના અંગ ગણવામાં આવે તો માથું એ દેરાસર છે, પણ હાર્ટ ઉપાશ્રય છે. હા, હૃદય ઉપાશ્રય છે. જો ઉપાશ્રય ના હોય, અને એવા અમે ગામો જોયા છે, એવી સોસાયટીઓ જોઈ છે, એવા અનેક એરિયાઓ જોયા છે કે જ્યાં દેરાસરો છે પણ ઉપાશ્રય નથી. અને ઉપાશ્રય નહીં હોવાના કારણે એ સંઘનું જે સૌંદર્ય જોઈએ, જાગૃતિ જોઈએ, એ દેખાતી નથી. એટલે નો ડાઉટ પ્રભુ બહુમાન્ય છે, સર્વમાન્ય છે,
પણ ગુરુ એ જ પ્રભુ સુધી લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે. માટે જ આનંદગંજી મહારાજ 15મા ભગવાનના સ્તવનની અંદર કહે છે, પ્રેમ પથિક વિચારો ઢુકડી ગુરુગમ લેજો રે જોડ. પ્રેમ પથિક મીન્સ પ્રેમ પથિક તરીકે, પ્રેમ મીન્સ પરમાત્મા, અને પથિક તરીકે નીકળેલો ભક્ત. હા, એને પથિક તરીકે નીકળ્યો છે. હજુ એને પ્રેમ મળ્યો નથી. અને એક વાત લખી રાખજો, આ સંસારની અંદર અનંત પ્રેમ કરવાની તાકાત માત્ર તીર્થંકર દેવોની છે, એ સિવાય કોઈની નથી. હા, અને અનંત પ્રેમ જેનો અંત જ આવતો નથી. ગમે એટલા ગુના કરો, ગમે એટલો અપરાધ કરો, ગમે એટલા વિમુખ થાવ, ગમે એવા નાસ્તિક થાવ, તો પણ પ્રભુ કહે છે કે તું મારો છે, તું મારો છે. ભલે હું તારો ન હોઉં, તું મારો છે. આ પરમાત્માની અનંત પ્રેમ છે, અનંત કરુણા છે. અને માટે આનંદગંજી મહારાજ કહે છે, પ્રેમ પથિક વિચારો ઢુકડી. હા, પ્રેમને શોધવા માટે પથિક તરીકે તું નીકળ્યો છે. અને પ્રેમ પથિક વિચારો, એનો જો વિચાર કરો તો બહુ નજીક છે, વેરી ક્લોઝ, સૌથી નજીક છે. પણ પ્રભુને ઓળખવા માટે ગુરુ જોઈશે. હા, ગુરુ વિના પરમાત્મા ઓળખી શકાય તેવા છે જ નહીં. આમ નથી ઓળખી શકાય તેવા. અને એવા ઘણા ભવો પસાર થઈ ગયા કે જે ભવોની અંદર પ્રભુ મળ્યા પણ આપણે ઓળખ્યા. અને આ ભાવ એવો આવ્યો છે કે જેમાં ભગવાનને ઓળખીએ છીએ તો ભગવાન મળતા નથી. પણ આ ઓળખાણ આજે ઊભી કરી છે, સાચવી રાખો. અને એટલે જ આ ઉપાશ્રયો જે જૈન સંઘનું હાર્ટ છે, હૃદય છે, અને હૃદય તરીકે ગોઠવાયેલો આ હૃદય, એ હૃદય ધબકતું હોવું જ જોઈએ. માટે જ તમામ ઠેકાણે અમારા સમુદાયના તમામ આચાર્ય ભગવંતો, અને ન કેવલ અમારા સમુદાયના, પૂજ્યવાદ રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ, જે બેતિથિ પક્ષ કહેવાય, શાંતિનગરની અંદર યશોપ્રેમ સુરીશ્વરજી મહારાજ, એમના સમુદાયના આચાર્ય ભગવંત છે. એમણે પણ જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજની ભાવનાને ધ્યાનમાં રાખી અને શત્રુંજય તપ કરાવવાની શ્રી સંઘની અંદર સહમતિ આપી છે. હા, એ કહું છું ને, એ નમેશ્વરેશ્વરજી મહારાજ, એમના સમુદાયના રાજહંસ સુરીશ્વરજી મહારાજ, જે દેવકી નંદનની અંદર ચાતુર્માસ છે, એમણે પણ સામૂહિક શત્રુંજય તપની અંદર જોડાવાની સહમતિ આપી. ભક્તિ સુરીશ્વરજી મહારાજના સમુદાયના ગોદાવરીની અંદર ચાતુર્માસ બિરાજમાન કલ્પેન્દ્ર સુરીશ્વરજી મહારાજ, એમણે પણ સામૂહિક શત્રુંજય તપની અંદર જોડાવાની સહમતિ આપી. એટલે આમ જોવા જાવ તો ભગવાન આદિનાથની નીચે પક્ષ વિપક્ષ સૌ સાથે જોડાયા છે. આ સૌ જ ગોઠવાયા છે. અને પક્ષ અને વિપક્ષ બધા જ ભેગા થઈ અને આ શત્રુંજય ગિરિરાજ અને ગિરિરાજ શત્રુંજયને નજરમાં રાખી તપ કરવાની શરૂઆત કરે છે. અને એટલે જ આજે લલિત વિસ્તરાને પ્રવચનની અંદર ન લેતા તપની વાત, અને આપણે જે પચખાણ આપવાનું છે, વચ્ચે જ ક્યાંક પચખાણનો કાર્યક્રમ લઈ લઈશું. અને પચખાણની અંદર જે સામૂહિક રીતે શ્રી સંઘની અંદર જોડાયા છે, એ જોડાયેલા સૌને આજે શત્રુંજય તપ અમદાવાદની અંદર, તમે જાણો છો, અમારા ગચ્છાધિપતિ શ્રીની નિશ્રાની અંદર હજારોની સંખ્યાની અંદર સિદ્ધિ તપ થયા છે. હજારોની સંખ્યાની અંદર માસક છપણ થયા છે. સેંકડોની સંખ્યાની અંદર શ્રેણી તપ થયા છે. સેંકડોની સંખ્યાની અંદર ભદ્ર તપ થયા છે. હવે આ તપો તમે તો નામ સાંભળ્યા છે કે નહીં ખબર નથી. 105 દાડાનો તપ છે ભદ્ર તપ. અને ના, હું ભૂલતો નથી, 125 દિવસનો આ ભદ્ર તપ છે, જેની અંદર 27 બેસના આવે છે અને બાકીના બધા ઉપવાસ આવે છે. આવો ભદ્ર તપ ગચ્છાધિપતિ શ્રીની નિશ્રાની અંદર અમદાવાદની અંદર થયો છે. ગચ્છાધિપતિ શ્રીના શબ્દો સંઘને માટે
સર્વમાન્ય હતા. એ જ પરંપરાની અંદર જગતચંદ્ર શ્રી શિવજી મહારાજ જે તપની જાહેરાત કરેલી છે, સૌની આસ્થાનું કેન્દ્ર. એક વાત સમજી રાખજો, તીર્થંકરોની તાકાત મોક્ષ આપવાની છે, ભવ્ય બનાવવાની તાકાત ગિરિરાજની છે. તીર્થંકરો ભવ્ય તરીકે કોઈને કન્ફર્મ કરી શકતા નથી. હા, બધા જ ભવ્ય હોય, તીર્થંકરની પાસે આવનારા નથી બનતું, પણ પાલિતાણા જનારા બધા જ ભવ્ય હોય એવું શાસ્ત્રોની અંદર પ્રાયિક વાત છે. બહુધા 99.99% એટલે તમે 100% કહો તો વાંધો નથી. હા, ગિરિરાજનો માત્ર સ્પર્શ, ગિરિરાજની માત્ર એની સાથેનો તમારો ટચ થયો, એની સાથે તમને ભવ્યત્વની પ્રાપ્તિ થાય છે. આ ભવ્યત્વ એ સ્પિરિચ્યુઅલ વર્લ્ડની મોટામાં મોટી ઉપલબ્ધિ છે. શા માટે સ્પિરિચ્યુઅલ વર્લ્ડની? આપણી પોતાની મોટામાં મોટી એક ઉપલબ્ધિ છે. જો આપણે ભવ્ય છીએ તો આપણા માટે નિશ્ચિંતતા છે. અને કોઈ એમ કહે કે તું ભવ્ય નથી, કે તારી ભવ્યત્વ છે કે નહીં એની તને ખબર નથી, એવું કોઈ કહે તો એ આપણા માટે નરક કરતા ભયાનક છે. ભવ્ય ન થવું એ નારક કરતા ભયાનક છે. નારક ચાલે, અભવ્યત્વ ન ચાલે. તમે સમજો છો? હું આની ભૂમિકા એટલા માટે કરું છું કે આ વસ્તુઓ આપણને બાય ડિફોલ્ટ મળી ચૂકી છે. સંકેત મળ્યું છે કે નહીં ખબર નથી. મુનિ નથી થયા એ હકીકત છે. બરાબર છે ને? હા, અહીંયા આગળ શ્રમણ તરીકે કેટલા? 6. સાધ્વીજી ભગવંત ગણો તો 3, એટલે 9 પદના 9. અહીં આગળ આખા સંઘની અંદર કેટલા? 650 ઘરના સંઘમાં 9 જ સાધુ ને સાધ્વીજી ભગવંતો છે. એટલે તમે મુનિ નથી થયા, હકીકત છે. આગળ બોલી લો, મુનિ નથી થવાના એ પણ. શું પંકજભાઈ, એવું નક્કી નથી? એટલે કન્ફર્મ છે કે ઓપ્શન છે? ના, હવે નક્કી કરો યાર. હા, આપણે વિચારો. એટલે કોઈ આવું કહેતું હોય કે મુનિ નથી થવાના, એ સમજી રાખજો, એ દારિદ્ર્ય છે. મુનિ ન થવું એ કમજોરી છે, પણ મુનિ નથી થવાના એ દારિદ્ર્ય છે. થવાતું નથી, ઇટ્સ ઓકે, માન લિયા. અવસર છે, આ આનંદની ભૂમિકા છે. હા, ભવ્ય નથી એટલે એક સમજી રાખજો, બાય ડિફોલ્ટ ડિસઓર્ડર છે. જેમ જન્મતાની સાથે છોકરો અપંગ હોય ને, જન્મથી જ હેન્ડીકેપ હોય, જન્મથી જ અંધ હોય, જન્મથી જ બ્રેઇન ડેડ હોય, મેન્ટલી રિટાર્ડેડ હોય, એવા બાળકો જન્મ પામે છે. અને જેમ એ હેન્ડીકેપ ગણાય છે, રિટાર્ડેડ ગણાય છે, એ જ રીતે આ આત્માનું રિટાર્ડેડ છે. જે આત્મા ભવ્ય નથી, હેન્ડીકેપ છે, બધું જ છે, ભવ્યત્વ નથી. ભવ્યત્વ નથી એટલે શું? શું એટલે એ છે કે સતત ભટક્યા કરો. અને ભટકવાનું એનું નામ છે કે એડ્રેસ વિનાનું ભ્રમણ, એનું નામ ભટકામણ છે. મંજિલ જ ખબર નથી, ક્યાં જવું છે જાણતા જ નથી, અને નહીં જાણતા હોવાના કારણે ભટક્યા કરીએ છીએ, રખડ્યા કરીએ છીએ. અને રખડવાની અંદર માણસ તરીકેનું પણ જીવન મળી જાય, બને, એમાં કઈ વાંધો નથી. હા, ભિખારીને પણ પારસમણી મળી જાય, પણ બિચારાને ખબર જ નથી કે આ પારસમણી છે, એટલે રાખે અને કોક માગે તો આપી દે. સમજ્યા મારી વાત? એટલે ભિખારીને મળેલો પારસમણીની પહેચાન નહીં હોવાના કારણે કોકે માગ્યો અને આપી દીધો.
ભાઈ, હું જે બોલું છું એ સમજાય છે કે ઝાડુ અડાડું? હું એ કહું છું કે પારસમણી મળ્યા પછી આપી દીધો. આપણને જે મળ્યું છે માણસ તરીકેનું જીવન, ભાઈ તમે કોકને આપો છો કે સાચવો છો? સમજાય છે મારી વાત? આપણા દોષો, આપણા પ્રલોભનો, આપણા આકર્ષણો, આપણી અંદર ખાનેની વીકનેસો, એને આ જીવન આપણે આપીએ છીએ કે આપણે એનાથી આ જીવનને સાચવીએ છીએ? તમારા ઘરમાં કામ કરનારી નોકરાણી, એના ઘરની અંદર કોઈ લગ્ન વગેરેનો પ્રસંગ છે અને પ્રસંગની અંદર તમારી પાસે કપડાં માગે તો અપાય, એની ના નથી. તમારી ગાડી માગે તો અપાય, એની ના નથી. પણ ઘરેણા માગે તો? ભાઈ હું પૂછું છું, તમને પૂછું કે અમને પૂછું? શું કરાય? અપાય કે ના અપાય? કલ્પેશભાઈ, હા શું કહો છો? શું કે છે? હા, થિયરિટિકલી અપાય, પ્રેક્ટિકલી હા. તો હું થિયરીની વાત કરતો જ નથી, હું પ્રેક્ટિકલ જ વાત કરું છું. અને થિયરીમાં તો એવું છે ને કે હું માગું તો તમે હા પાડો છો, પણ પ્રેક્ટિકલી આપતા નથી. હા, આ પાછાડીઓ થિયરીમાં એમ કે છે ભાઈ મારા સાહેબ એવું કહે કે તમારું ઘર મને આપી દો, પંકજભાઈ ના પાડે. પણ પ્રેક્ટિકલી હું આવીને બરોબર, ચલો ભાઈ ઘર ખાલી કરો. હા, એટલે થિયરીમાં તો આપી દેવાય. હા, લઈ લો મારા સાહેબ, બધું તમારું જ છે ને, અમે તમારા જ છે. વાત પૂરી થઈ. અમદાવાદી સિસ્ટમ. હા, અને એટલે થઈ જાય. એટલે થિયરીમાં તમે નોકરાણીને મને બેન હરખો જ ગણો છો. પ્રેક્ટિકલી ભૂમિકાની અંદર હા, પાછાડી નવી વાત લઈ આવે. થિયરી પ્રેક્ટિકલી, એટલે પ્રેક્ટિકલ એમ કે છે, અને આ પ્રેક્ટિકલ ભૂમિકા છે. એટલે કપડા અપાય, ગાડી અપાય, મદદ કરવા માટે 5-50 હજાર રૂપિયા અપાય, પણ ઘરેણા ન અપાય. તો ભાઈ આપણા આત્મગુણો, આપણું પુણ્ય, આપણને મળેલો સમય, આપણને મળેલી સમજ, દોષોને ન અપાય. હા, ન અપાય. તમને મળેલી સમજ તમે ક્રોધને આપી દો, તમને મળેલી સમજ તમે અહંકારને આપી દો, તમને મળેલી પુણ્ય એ તમારા ક્રોધને સાચવવા માટે તમે વાપરી નાખો. તમારા કઠોર શબ્દો સામેની વ્યક્તિ સાંભળી લે છે, એ શબ્દોના કારણે નહીં, પુણ્યના કારણે. હા, પુણ્યના કારણે. અને જો પુણ્યના કારણે કઠોર શબ્દો સાંભળી લે છે, તો એ કઠોર શબ્દોનો ઉપયોગ કરી અને તમે તમારું પુણ્ય ક્રોધને આપ્યું છે. સંભળાય છે ને મારી વાત? આ પ્રેક્ટિકલી વાત છે. હા, અને જ્યારે આમ કઠર, યુ આર लूजर, आप लूजिंग में जा रहे हो, गंवा रहे हो, मत करो, मत करो. पारसमणि है और मिला हुआ पारसमणि उसका इस्तेमाल कैसे करना, इसलिए तो हम लोगों को आप बुलाते हो. ભાઈ સાચું બોલો, મને કેમ બોલાવો છો તમે? શા માટે આમ ચોમાસું શું કામ કરાવો છો? શાના માટે? સાંભળવા માટે કે સમજવા માટે? હા, આ કૌશલભાઈ એમ કે છે, એ ધીમે ધીમે બોલે એટલે નામ બોલતો જો તમને ખ્યાલ આવે કોણ બોલ્યું. કૌશલભાઈ એમ કે છે કે સાંભળીને સમજવા માટે. અમારે શું સમજવાનું? સાંભળવાનું સમજવાનું કે સમજવાનું સમજવાનું? કઈ ભૂમિકા? આપણી પાસે શું ચાલે છે? એટલે એક વાત સમજી રાખો, જે જીવન પ્રાપ્ત થયું છે અને એની સાથે સદભાગ્યથી પરમાત્માનો ધર્મ પ્રાપ્ત થઈ ચુક્યો,
ચાતુર્માસનો યોગ પ્રાપ્ત થઈ ચૂક્યો. તો આ ચાતુર્માસની અંદર ફરી એક વાત યાદ રાખજો, શ્રવણ તો પ્રાઇમ છે જ, પણ એ શ્રવણની સાથોસાથ આચરણની અંદર તપ પણ જો જોડાતો જાય, હા, અને તપની સાથે ગોઠવાતો જાય તો આ શ્રવણ વધુ પાવરફુલ બનતું જાય, વધુ સ્ટ્રોંગ બનતું જાય. હા, એટલે ડોક્ટરો કેટલીક વાર કોઈ દવા આપે ને ત્યારે કહે કે સવારે આટલા વાગે લેજો. તમે એમ કહો કે હવે 6 વાગે કીધું છે ને પેલા 7 વાગે લઈએ, શું વાંધો? એ તમને ખબર ન પડે, એ ડોક્ટરને ખબર પડે. ડોક્ટર સમજીને આ વાત કરતો હોય અને 6 વાગ્યાના ટાઈમની સાથે એની સાથે કોઈક દવાના જે શરીરની અંદર અમુક સમયે અમુક કેમિકલ્સો જે નીકળતા હોય છે, આ શરીરની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ ચાલતી હોય છે અને ડોક્ટર એ શરીરની તમામ પ્રક્રિયાઓને બહુ જ સૂક્ષ્મતાથી અભ્યાસ કરતા હોય છે. હા, બહુ જ સૂક્ષ્મતાથી, અને સૂક્ષ્મતાથી ચાલતા અભ્યાસની અંદર એમ કહે કે સવારે 6 વાગે અથવા રાતના સમયની અંદર આ કેટલાક બ્લડ ટેસ્ટ કરવા માટે રાતે જ બ્લડ લેવું પડે. હા, ફાલ્સીફેરમ, મેલેરિયા વગેરે હોય છે, એમાં રાતે જ તમારે બ્લડ લેવું પડે. રાતે 11 વાગ્યા પછી લેબમાંથી આવે અને ટેકનિશિયન બ્લડ લઈને જાય, જે હાથી પગા વગેરે થતા હોય છે અને એવા ફાલ્સીફેરમ, મેલેરિયા વગેરે છે, એની અંદર રાતના ટાઈમે બ્લડ લેવું પડે અને બ્લડને ટેસ્ટ કરવો પડે. એ જેમ શરીરની એક વ્યવસ્થા છે, એ જ રીતે સમયની સાથે આ શરીર જોડાયેલું છે. હવે આ શરીરના બધા સમયોને આપણે ઓવરલુક કરીને જીવીએ છીએ. હા, ચાલે છે, બધું ઠીક છે, નસીબ છે ત્યાં સુધી આ શરીર સાથ આપે છે. સમય ગયા પછી એ શરીર પોતાના પરચા બતાડતું જાય છે. આ ચલાવતા જઈએ છીએ અને આગળ વધતા જઈએ છીએ, પણ જેમ શરીરની સાથે સમયનો સંબંધ છે, એમ આત્માની સાથે પણ સમયનો એક સંબંધ છે. હા, ચાતુર્માસનું પર્વ છે અને આપણું આત્મ તત્વ શ્રવણના કારણે વધુ અંદર ખાને સ્નિગ્ધ બનતું જાય, મુલાયમ બનતું જાય, અને એની અંદર જો તપ નંખાય તો ફળદ્રુપ જમીનની અંદર નખાયેલું બીજ છે, અને ફળદ્રુપ જમીનની અંદર નખાયેલું બીજ તરત પરિણામ આપતું જાય છે. અને એટલે જ સામૂહિક તપ આ ચાલતો જાય છે, અને ચાલતા સામૂહિક તપની આરાધના જે શ્રી સંઘની અંદર થનાર છે, અને એ શ્રી સંઘની અંદર આજથી 8મ તપની શરૂઆત થાય છે. ફરી એક વાત યાદ રાખજો, જીન શાસનનો ફેસ તપ છે, પણ જીન શાસનનું ફિલિંગ ત્યાગ છે. ફેસ એન્ડ ફીલ સમજો છો ને? ફેસ એટલે દેખાય તે, અને ફીલ એટલે અનુભવાય તે. જેનો અનુભવ થાય છે એ ફિલિંગ છે, જે દેખાય છે એ ફેસ છે. એટલે મરચું દેખાય છે એ ફેસ છે, પણ તીખું નથી એ ફીલ છે. દેખાવામાં તો મરચું જ છે અને મરચું તીખું જ હોય, પણ કેટલાક એવા મરચા આવે છે કે જે તીખા નથી હોતા. એ જ રીતે એનું ફિલિંગ તીખું નથી તે છે, પણ એનો ફેસ મરચું છે. એ જ રીતે જીન શાસનનો ફેસ તપ છે. છોડો, સંપૂર્ણ છોડો. 30 દિવસના ઉપવાસ કરો, 108 દિવસના ઉપવાસ કરો, 180 દિવસના ઉપવાસ કરો, અને આમ ચાલતા જાય, ચાલતા જાય. બીજી એક વાત લખી રાખજો, શક્તિથી તપ થાય છે. તપ શક્તિથી થાય છે, પછી એ શરીરની હોય કે મનની હોય, પણ એ શક્તિથી તપ થાય છે. શરીરની શક્તિ સ્વસ્થ રહેવું છે, અને મનનું સામર્થ્ય સ્વસ્થ રાખવું છે. શરીરને સ્વસ્થ રાખવાનું કામ મનનું છે, અને શરીરને સ્વસ્થ રાખે છે. હા, છે આચાર્ય હંસરત્ન સુરી, દિલ્હીની અંદર છે. 8મી વખત 180 ઉપવાસની આરાધના શરૂ થઈ છે.
પહેલું પચખાણ હું ન ભૂલતો હું તો આજથી જ 16 ઉપવાસની એ શરૂઆત કરે છે અને 16 ઉપવાસના જ પચખાણ એક સાથે લે છે. વધુમાં વધુ અમે લોકો ભગવાન મહાવીરના શાસનની અંદર એક સાથે કેટલા ઉપવાસનું પચખાણ આપી શકીએ? તો શાસ્ત્ર કીધું છે 16 ઉપવાસ. 16 થી વધારેનું આપી શકાતું નથી. અને વધારેમાં વધારે એટલે જો અમને 45 વધુમાં વધુ હોત તો આ 45 જ લેત, પણ અહીંયા તો ડેડલાઈન મુકાયેલી છે કે આનાથી વધારે નહીં. હા, એમાં શાસ્ત્રકાર પરમર્ષિઓએ મોટામાં મોટી કરુણા પરમાત્માની ત્યાં પ્રગટ કરી છે. અત્યારના સમયની અંદર માનસિક કેપેસિટી, મનને સ્વસ્થ રાખવાનું સામર્થ્ય વધુમાં વધુ 16 દિવસ સુધી તમે તમારા મનને ખાધા વિના પણ સ્વસ્થ રાખી શકો તેમ છો. માટે 16 જ દિવસના ઉપવાસ. એક વાત સમજી રાખજો, ભૂખ્યા રહેવું તે તપ નથી. આપણા મગજની અંદર આ જ ચાલે છે, ખાવાનું છોડી દીધું તપ. ના, ભૂખને સમજવી તે તપ છે. અને ભૂખ્યા રહેવાનું કામ શરીરનું છે, ભૂખને સમજવાનું કામ મનનું છે. મનથી ભૂખ સમજાય છે, શરીરથી ભૂખ્યા રહેવાય છે. હા, અને શરીરથી ભૂખ્યા રહેનારાઓ ક્યારેક બૂમો પાડે છે, મારા સાહેબ એસિડિટી છે, પહેલો અઠ્ઠમ છે અને અઠ્ઠમ નીકળી ગયો પછી વાંધો નથી. હા, વાંધો નથી, ચાલે છે. અને આમ સ્ટ્રેસ આવતો જાય છે. અઠ્ઠઈ કરનારને પણ અત્યારે અઠ્ઠમ કરવાનો સ્ટ્રેસ આવે છે. માસખમણ કરનારાઓને પણ આજથી અઠ્ઠમ કરવાનો છે. મારા સાહેબ અઠ્ઠમ જ અઘરો છે. કશું અઘરું નથી, તમારું મન નબળું છે. અને માટે જ ભૂખ્યા રહેવાની તાકાત શરીરની છે, ભૂખને સમજવાની તાકાત મનની છે. અને તમે ભૂખને સમજી લો તો શરીર ભૂખ્યું રહે છે. હા, બહુ વાંધો નથી આવતો, ચાલે છે, ગોઠવાયા છે. 9 દિવસ સુધી ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબ પાણી ઉપર રહે છે. હા, ચૈત્ર નવરાત્રિની અંદર 9 દિવસ, કા ચૈત્ર કા આસો, અને એક નવરાત્રિની અંદર એક જ દ્રવ્ય ઉપર 9 દિવસ કાઢે છે. હા, કરે છે. અને તમે જુઓ છો કે કેટલા હેક્ટિક હોય છે, કેટલા દોડતા હોય છે, પણ એ કરતા જાય છે. એટલે ભૂખને સહન કરવાની તાકાત શરીરની છે, પણ ભૂખને સમજવાની તાકાત મનની છે. જો ભૂખને સહન કરવું એ શરીરનું કામ છે, હવે દુઃખી થઈને પણ સહન કરવાનું છે અને સ્વસ્થ રહીને પણ સહન કરવાનું છે. તો શા માટે દુઃખી થઈને સહન કરવું? સ્વસ્થ જ રહેવાનું માન્યું છે, સમજીને કર્યું છે. એમાં કોઈના પ્રેશરથી કર્યું નથી. આ અને પ્રેશરથી થતું હોત તો 500 નામ લખાઈ ગયા હોત. બરાબર ને? મારું પ્રેશર કેટલું હતું? હા, આમ કેટલું પ્રેશર. અને આટલા પ્રેશરને પણ તમે જીરવી શકો, તમારું કેટલું મોટું સામર્થ્ય છે. સાચું બોલો. આમ તમે આ મારું પ્રેશર તમારી અશક્તિથી કે તમારી સમજથી સહન કર્યું? હકીકતની અંદર તમે કમજોર હતા, માટે આ પ્રેશર મારી વાત આમ 4 દિવસથી 6 દિવસથી સતત ચાલ્યા કરે છે. એક યા બીજી રીતે હું આ માર્કેટિંગ કરતો હતો, અને માર્કેટિંગ એવું હતું કે ભલ ભલાને એમ થાય કે કરી નાખીએ, પણ છતાંય તમે આમ અડોલ રહ્યા, અવિચલ રહ્યા, મેરુ પર્વત જેવા. બરાબર છે ને? હા, કઈ ભૂમિકા? ઇનામ આપવું કે સજા આપવી? हाँ, नाम अडल मरा साहब की बात सुनने की, પણ પેલું મન કહે છે કે તારી સમજનો ઉપયોગ કર, અને સમજનો ઉપયોગ થતાની સાથે મારી બધું જ દબાણ ઇવોપરેટ. આમ તમે કેવા બાહુબલી છો. અને આ મજબૂત એટલે મન આપણું
સમજ આપે છે કે ભાઈ આ ચીજ છે, એક્સેપ્ટ કર. લોકડાઉનનો તમે સ્વીકાર કર્યો એ સંયોગોના કારણે કે મનના કારણે? મનને સમજાવ્યું ને કે ભાઈ આ લોકડાઉન છે અને આની અંદર આડાવડા ગયા તો બધું પૂરું થઈ જશે, અને બધું પૂરું થઈ જવાના ચાન્સીસ હતા, માટે આપણે છોડી દીધું. હા, એ જ રીતે જે તપશ્ચર્યા આપણા જીવનની અંદર ચાલુ થાય છે, આ ઉત્તમ ભૂમિકા છે. જે પુણ્યવાનોએ શરીરના સામર્થ્યને કે શરીરની અશક્તિને બાજુ પર રાખી અને તપની અંદર જોડાવા માટે પાસ લીધો છે. હજુ પણ નોકારસી ન કરીને આવ્યો તો ચાન્સ છે. પણ મારા સાહેબ ગઈકાલ અત્તવરાનું નહોતું કર્યું, હવે કઈ વાંધો નહીં, પારણું કરાવી દઈશું. હા, એટલે આજે આમ અત્યારે સાંભળીને પછી એમ મન થઈ જાય કે ના કરીએ તો વાંધો આવે એમ નથી. તો હજુ ચાન્સ છે. હા, આજના દિવસનો આ ચાન્સ છે કે તમે નવકારશીની અંદરથી ઉપવાસમાં આવી શકો તેમ છો. હા, છે શક્યતાઓ. પણ જીન શાસનનો તપ એ ફેઝ છે, પણ જીન શાસનનું ફીલ એ ત્યાગ છે. અને ત્યાગ એવી એક ભૂમિકા છે. ફરી એક વાત યાદ રાખજો, તપ શક્તિથી થાય છે, ત્યાગ સત્વથી થાય છે. ત્યાગ માટે સત્વ જોઈએ, તપ માટે શક્તિ જોઈએ. સત્વ ત્યારે ત્યાગ થાય છે. હા, અને તપ કરતા ત્યાગ વધારે પાવરફુલ છે. માટે શાસ્ત્રો કહે છે કે શ્રાવકોની પાસે તપ છે, મુનિની પાસે ત્યાગ છે, અને મુનિનો ત્યાગ શ્રાવકના તપ કરતા ચડિયાતો છે. હું નવકારશી કરતો હોઉં અને તમે માસક્ષ પણ કરતા હો, તમારી પાસે તપ છે, મારી પાસે ત્યાગ છે. અને જૈન શાસ્ત્રકારોએ ત્યાગના પ્લસ વધારે મૂક્યા છે, તપના પ્લસ જેટલા છે એટલા જ મૂક્યા છે. કારણ શક્તિની ભૂમિકા જ્યાં આવે છે ત્યાં જીન શાસન કે છે નોર્મલ છે. સત્વની ભૂમિકા જ્યાં આવે છે ત્યાં જીન શાસન કે છે મિરેકલ છે. હા, આ મિરેકલ છે. કેવી રીતે આ ત્યાગ કેવી રીતે થાય? અને ત્યાગ લાઈફ લોંગ ચાલતો જાય છે. ત્યાગ એને જ કહેવાય કે છોડ્યા પછી યાદ ન આવે. હા, છોડ્યા પછી યાદ ના આવે એનું નામ ત્યાગ. લેટ્રિન છોડ્યા પછી યાદ આવતું જ નથી, અને રસોડું કાયમ માટે યાદ રહે છે. છોડ્યા પછી યાદ ન આવે તે ત્યાગ છે, અને છોડ્યા પછી એ યાદ રહે તે આપણા જીવનની અંદર માત્ર ને માત્ર સ્થૂલ ભૂમિકાની અંદર ટેમ્પરરી છૂટ્યું છે. એટલે ત્યાગ એનું નામ છે કે છોડ્યા પછી યાદ જ ન આવે. ભૂલ ગયે, યાદ નહીં, સમાપ્ત થઈ ગયું. આનું જ નામ ત્યાગ છે, અને આ ત્યાગ સત્વ સિવાય સંભવિત નથી. માટે જ જીન શાસન એમ કે છે કે ભાઈ તપ કરતા કરતા ત્યાગની ભૂમિકામાં આવો. હા, ત્યાગની ભૂમિકાની અંદર પ્રવેશ કર, અને એવો ત્યાગ કર કે વિસ્મરણ થઈ જાય, ભૂલાઈ જાય. ગત જન્મોને આપણે છોડી દીધા છે, એવા જ ગત જન્મો આપણા છૂટ્યા છે કે આપણને યાદ જ નથી. અને યાદ નથી, આ ભૂમિકા બહુ સારી છે, બહુ સારી છે. વિસ્મરણ એ આધ્યાત્મિક જગતની જડીબુટ્ટી છે કે જેના કારણે તમે ઘણી બધી ઉપલબ્ધિઓ હાંસલ કરી શકો તેમ છો. ભૌતિક જગતમાં ભૂલવું એ રોગ ગણાય છે, આધ્યાત્મિક જગતમાં ભૂલવું એ આરોગ્ય ગણાય છે. એટલે અલ્ઝાઇમર થાય ને એને રોગ કહેવાય,
સમજો છો ને? અલ્ઝાઇમર ભૂલી જાય માણસ. હા, અલ્ઝાઇમર. જેમ તમને ધાર્મિક અલ્ઝાઇમર છે ને, હા, કોકને શારીરિક અલ્ઝાઇમર હોય અને એ બેઠેલાઓને ધાર્મિક અલ્ઝાઇમર હોય. હા, એટલે ભૂલી જાય. મહારાજ સાહેબ ભૂલથી કાચું પાણી પી લીધું, મહારાજ સાહેબ ભૂલથી આઈસ્ક્રીમ ખાઈ લીધું. આ ધાર્મિક અલ્ઝાઇમર, ભૂલ થઈ ગઈ. એની અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ. એટલે ટેબ્લેટ જોઈતી જ લેવા આવજો કે મહારાજ સાહેબ આવી ભૂલો ન થાય એના માટેની શું ટ્રીટમેન્ટ, કયું કરવું. પણ એ જેમ છે એમ વિસ્મરણ ભૌતિક જગતની અંદર બીમારી છે, પણ એ જ વિસ્મરણ આધ્યાત્મિક જગતની અંદર મોટામાં મોટું મિરેકલ છે. ભૂલ ગયા, યાદ ही નહીં. નાનકડી વાત મને યાદ આવે છે અત્યારે. પરમાત્મા મહાવીર દેવના જીવનની અંદર 180 દિવસ સુધી સંગમે ભયંકર ઉપસર્ગો કર્યા. એક રાતમાં તો કર્યા, પણ 180 દિવસ ભયંકર ઉપસર્ગો કર્યા. આવશ્યક સૂત્રની અંદર ભગવાન હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજે આ નોટ્સ મૂકેલી છે, અને મૂકેલી એ નોટ્સની અંદર કહે છે કે જ્યારે 181મો દિવસ આવે છે અને સંગમ થાકે છે અને જાય છે, અને તે વખતે સંગમ કહે છે પરમાત્માને આવશ્યક સૂત્રની અંદર સંગમના શબ્દો આવશ્યક સૂત્રકારે મૂક્યા છે અને કહે છે યુયમ જીતોસી, આપ જીત गए, मैं जा रहा हूं, अभी आप आपकी साधना अच्छी तरह से करना. અને ત્યારે પરમાત્મા જવાબ આપે છે, તું કોણ છે? आई डोंट नो, मैं तुझे पहचानता ही नहीं हूं. तू है कौन कि जो मुझे ऐसे सजेशन करता है कि आप अपनी साधना आराम से करना, मैं जा रहा हूं. तू आया कब था और तू जा कब रहा है? आई डोंट नो. કઈ હાઈટની ઉપર પરમાત્માનું વિસ્મરણ હશે, કઈ હાઈટની ઉપર. અને એક વાત સમજી રાખજો, ભગવાન જે બોલે છે એ સનાતન સત્ય છે, ન કે પોતાનું માર્કેટિંગ કરવા માટે પરમાત્મા બોલતા હોય. જે હકીકત છે એ જ પ્રભુ બયાન કરે છે, રજૂ કરે છે. અને હકીકતની સાથે પરમાત્મા કહે છે અમે તો અમારી સાધના વર્ષોથી ચલાવી છે. સાચું બોલો, જે સંગમે 6 મહિના મહાવીરને ત્રાસ આપવામાં કાંઈ કમીના નથી રાખી, એ સંગમ ભગવાન મહાવીરના મોઢે આ શબ્દો સાંભળે ત્યારે એની હાલત શું થાય? કયા ડિપ્રેશનમાં જાય, કયા એના ટાંટિયા ઢીલા થઈ જાય. આ મહાવીર, આ તાકાત, આ રીતે મને નેગ્લેક્ટ કર્યો, જેને મેં ઇફેક્ટ કરવા માટે હજારો પ્રયત્નો કર્યા, એણે મને નેગ્લેક્ટ કર્યો. મહિનામાં એક દિવસ ઘરવાળાના શબ્દોને નેગ્લેક્ટ કરવા હાથ જોડવું છે. મહિનામાં એક દિવસ, ઓનલી ફોર વન ડે. અને એ ઘરવાળા, ગામવાળા નહીં, મારા નહીં, સંઘના નહીં, ઘરવાળા. જલ્દી પચખાણ આપવાનો ટાઈમ આવે છે. આ પચખાણ આપી દો, પેલું પચખાણ આપી દો. 4 મહિના સુધી 4 દિવસ ઘરવાળાના કહેવાતા કઠોર શબ્દો નિગ્લેક્ટ કરવા, ઓનલી ફોર વન ડે. ભાઈ સીધા શત્રુંજય તપમાં 80 પાસ ગયા છે, આમાં કેટલા જશે? આમાં કેટલા? કેમ કઈ બોલતા નથી આમ તમે? એટલે મારી વાતો સમજાય છે કે નથી સમજાતી? હા, બમ્પર જાય છે કે બાઉન્સર જાય છે? હું પૂછું છું ભાઈ, યસ કે નો? મહિનામાં એક દિવસ, અને આપણે કાર્તક સુદ પૂનમ સુધી 4 જ દિવસ. હવે ક્યાં અટક્યા? ક્યાં રાજમલજી?
હા, નિગ્લેક્ટ કરવાની વાત કરું છું. જવા દેવાનો. જો પ્રભુ 6 મહિના સુધી સંગમને જવા દઈ શકતા હોય તે પરમાત્માના આપણે ભક્તો માત્ર 4 દિવસ, મહિનામાં 4 દિવસ, અરે 4 મહિનામાં 4 દિવસ, હું ગામ આખામાં જો તમે 4 દાડાની બાધા લેશો ને તો તમારું માર્કેટિંગ કરીશ કે પ્રેરણા તીર્થમાં આવા શ્રાવકો મળ્યા કે જે લોકોએ 4 મહિનામાં એક દિવસ ઘરના લોકોના શબ્દોને નિગ્લેક્ટ કરવા. હવે તમે સમજો કેટલું અઘરું છે, ત્યાગ કેટલો અઘરો છે. એક દાડા માટે પણ આપણે અંદરથી આ વિચારો કરી બેઠા, શું થાય? નિગ્લેક્ટ કરવા. અને જો નિગ્લેક્ટ ન થાય, એ દિવસે તમે નક્કી કર્યું અને નિગ્લેક્ટ ન થાય તો 5000 રૂપિયા શાક ક્ષેત્રમાં વાપરી નાખવા. તમે એવું નક્કી કર્યું કે આવતીકાલે 17 જુલાઈના દિવસે આપણે ઘરવાળાના શબ્દો નિગ્લેક્ટ કરવા, આવું નક્કી કર્યું અને ધારો કે આવતીકાલે એક નિગ્લેક્ટ ન થયા અને બોલી નાખ્યું તો સાંજે 5000 અમારે ચાતુર્માસ ફંડ નહીં કરવું પડે. હા, ચોમાસાનું ફંડ આપોઆપ આવી જશે. હા, મેં ક્યાં ના પાડી? લો ને, હાથ જોડો. હા, મને સજેશન આપે છે, પણ એ આપણી કમનસીબી છે. એટલે જ શાસ્ત્રો કહે છે કે તપ શક્તિથી થાય, ત્યાગ સત્વથી થાય. અને આપણે તપ અને ત્યાગ બંને કરવાના છે. અઠમનો તપ અને લાલસાનો ત્યાગ. 3 દિવસ ભોજન છોડવાનું છે અને બેસનાના દિવસે લાલસા છોડવાની છે. એટલે બેસનાના દિવસે ત્યાગ અને ઉપવાસના દિવસે આહારનો તપ. આહાર છોડવો તે તપ છે, લાલસા છોડવી તે ત્યાગ છે. એટલે બેસનું તપ કરતા મોટું છે, માટે સામૂહિક કરાવીએ છીએ, માટે 25 આઈટમો આપીએ છીએ કે તમારો ત્યાગ કેવો છે. રોટલો ને દાળ આપી દઈએ તો આરામથી થાય. હા, 2 જ દ્રવ્યનું બેસણું, વાત પૂરી. ખાખરો દૂધ શનિવારના દાડે. હા, ના, અમે આમ 40 આઈટમો મૂકશું અને એમાં તમારે ત્યાગ કરવાનો છે. ઓપ્શન ઉપર ઓપ્શન, ઓપ્શન ઉપર ઓપ્શન. અને આમ ત્યાગ છે એટલે જ લાલસાનો ત્યાગ, આહારનો તપ. આ ભૂમિકા છે અને એટલે જ આવું એક ઉત્તમ તપ ગિરિરાજ શત્રુંજય નજરમાં રાખી આપણે જે આજથી આરંભ કરીએ છીએ એ તપના સામૂહિક પછાણ હું આપું છું. સૌ જે પુણ્યવાનોએ આ તપમાં જોડાવાનો ભાવ રાખ્યો છે અને જોડાવાની ઈચ્છા અત્યારે જ ઊભી થઈ હોય, ઇન્સ્ટન્ટ રાસ્તા ઉપરથી જતા જતા કોઈક લારી જોવા, પેલો ખમણવાળો છે ને અહીંયા આગળ, હા હા, અને ખમણવાળો અહીંયા આગળ જ છે, 4 રસ્તા ઉપર. અને ત્યાંથી તમે નીકળો અને આમ એની સ્મેલ આવે અને જૈન ખમણ હોય તો તમે ઓર્ડર બુક કરાવો ને. એમ અત્યારે ભાવ થઈ ગયા, આજે અપવાસ કરવો છે તો આપણે ઇન્સ્ટન્ટ તત્કાલ બુકિંગ ચાલુ છે. એટલે જેની ભાવના હોય, વાત પૂરી કરું છું. અઠમનો તપ ની પછાણ અપાય છે અને ત્યાર પછી અહીં આગળ જે પ્રશ્નો લેવાના છે એ પ્રશ્નો લેવાશે અને ત્યાર પછી પછાણ, પહેલા પ્રશ્નો લઈ લો કે પછી પછાણ લો? ચલો પહેલા પ્રશ્નો લઈ લો, પછી પછાણ આપી દઈએ. વિદ્યારાધન ઈચ્છામી.